કાર્યક્રમમાં હું સંજીવની આપનું સ્વાગત કરું છું। આપ સૌ દર્શક મિત્રોને મારા સુપ્રભાત। દર્શક મિત્રો, આજનો આપનો દિવસ કેવો જવાનો છે, રાશિફળ આજે શું કહે છે એ વિશે જાણીએ। આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પંડે આપણી સાથે છે। સ્વાગત કરીએ તેઓનું અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ। આચાર્યજી, ખૂબ ખૂબ સ્વાગત છે અને સુપ્રભાત આપને। સુપ્રભાત આપને પણ। પંચાંગ શું છે આજે? મંગલમ ભગવાન વિષ્ણોર મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ। સર્વ દર્શક મિત્રો, જય ગણેશ। ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની જે દસમ તિથિ છે, ધનિષ્ઠા નામનું નક્ષત્ર છે, જે 13 કલાક ને 38 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ સતતારા એટલે કે સતભિષા નામનું નક્ષત્ર આવશે। શુક્લ નામનો સુંદર યોગ છે। આજે વણિજ નામનું કરણ છે અને રાશિનો ચંદ્રમા એ કુંભ રાશિનો છે, જેના અક્ષર ગ અને સ છે। આ કુંભ રાશિનો આજનો ચંદ્રમા કુંભ રાશિના જાતકોને એક નવો આનંદ આપશે। જે કોઈ આજે જન્મે એની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ અને સ છે। એકંદરે આજનો દિવસ ઉત્તમ રહેશે। જય ગણેશ। ચોક્કસ મહેન્દ્રભાઈ, દિન વિશેષની વાત કરીએ। આજના દિનમાં શું છે ખાસ એવું? કાયમ સંજીવની આપણે કહેતા હોય છે કે આજનું પંચાંગ શું છે, તો પંચાંગ એટલે શું, તો 5 અંગોનો સમૂહ એટલે પંચાંગ કહીએ છીએ। આજે માનો કે દસમ તિથિ છે, તો દસમ હંમેશા ઘણી તિથિઓ એવી છે કે જે ચંદ્રોદયની તિથિ જોવાતી હોય છે, ઘણી તિથિ એવી છે કે જે મધ્યાહન વ્યાપીની જોવાતી હોય છે, અને ઘણી તિથિ એવી છે કે જે પ્રાતઃ વ્યાપીની જોવાતી હોય છે, સૂર્યોદય વ્યાપીની જોવાતી હોય છે। તિથિનો મતલબ એવો થાય કે ચંદ્ર અને સૂર્ય સામાન્ય રીતે આપણે કહીએ 360 અંશમાં આકાશ વહેંચાયેલું છે, જેમાં 12 રાશિની અંદર 9 ગ્રહો પરિભ્રમણ કરે છે। એ સિવાય ઘણા બધા નાના મોટા ગ્રહો છે, પણ આપણે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ કેતુને ઓળખીએ છીએ। રાહુ અને કેતુ બે છાયા ગ્રહો છે। તો સૂર્યાદી 7 ગ્રહોના પરિભ્રમણની અંદર જે રાશિ માર્ગ છે, જેને આપણે ભવચક્ર એવું જ્યોતિષમાં નામ આપવામાં આવે છે, એ 360 અંશનું છે। એમાં એક રાશિ 30 અંશની ભોગવે છે। આ પ્રમાણે 12 રાશિ 360 અંશની થાય। આપણે કહીએ કે ભાઈ અત્યારે તુલા રાશિનો ચંદ્રમા છે, તેનો મતલબ કે એ ભવચક્રની અંદર વિષુવવૃત્તની અંદર એ જે ભવચક્ર છે, એ ભવચક્રની અંદર એ સમય દરમિયાન આ સ્થાનની અંદર ચંદ્રમા છે। સૂર્ય અને ચંદ્રમા જ્યારે ભેગા થાય ત્યારે અમાવાસ્યા નજીક હોવું, સૂર્ય અને ચંદ્ર જ્યારે નજીક થાય ત્યારે અમાવાસા બનતી હોય છે। એ સમયે ચંદ્રને પોતાનું બળ મળતું નથી, સૂર્યના બળે એ પોતે ગ્રસ્ત થઈ જાય, એટલા માટે આપણને અંધકાર દેખાય છે। પણ સૂર્યથી ચંદ્ર 12 અંશ આગળ જાય એટલે પ્રતિપદા થાય છે। એથી 12 અંશ આગળ જાય એટલે દ્વિતીયા થાય છે, પછી 30 થાય, પછી ચોથ થાય, પછી પાંચમ થાય, પછી છઠ થાય। એ રીતે પૂર્ણિમા સુધી એ ચંદ્રની પૂર્ણ કળાએ ખીલે છે। 180 અંશે ચંદ્ર જ્યારે સૂર્યથી સામે આવે ત્યારે સૂર્યનું પૂર્ણ બળ ચંદ્રમાને પ્રાપ્ત થાય અને એટલા માટે ચંદ્રમાં પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે। ત્યારબાદ એક એક કરતો એનો ક્ષય થતો જાય છે અને એ પ્રમાણે અમાસ તરફી પદે ગતિ કરે છે। તો આ 360 અંશના પરિભ્રમણની અંદર સૂર્ય અને ચંદ્રનું જે માપ છે, એ માપને માપવાનું સાધન આજ કઈ તિથિ હશે, તિથિ કેટલા વાગે બદલાય છે, તિથિનું મહત્વ શું? આપણે ઘણી વખત કહેતા હોય ચોથ એટલે ભગવાન ગણપતિની, પાંચમ એટલે નાગદાદાની, બીજ એટલે માં દુર્ગાની, આપણે કહેતા જ હોઈએ છીએ। ઘણી વખત 13 એટલે ભગવાન શિવજીની, 11 એટલે ભગવાન નારાયણની। આપણે તિથિઓના દેવતાઓ નક્કી કરેલા છે આપણા શાસ્ત્રની મર્યાદામાં રહીને, અને એ દેવતાઓમાં એ તિથિનું આપણે એ દેવતાઓનું પૂજન કરતા હોઈએ છીએ। તો આ તિથિઓનું માપ આ છે કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે જે 12 અંશનું અંતર છે એને આપણે તિથિ કહીએ છીએ। નક્ષત્રમાં પણ 27 નક્ષત્ર છે, યોગમાં પણ 27 યોગ છે, કરણમાં પણ 14 કરણ છે, અને રાશિમાં તો આપ જાણો છો કે 12 રાશિ છે। આ 5 વસ્તુઓનો જે સમૂહ કહેવાય એને આપણે પંચાંગ કહીએ છીએ। અને આ પંચાંગના આધારે આપણે આપણા ભવિષ્યને જોઈ શકીએ છીએ। કાલ ગણનાઓમાં અત્યારે આપણે ક્યાં બેઠા છીએ, અત્યારે કયું પર્વ ચાલી રહ્યું છે, અત્યારે કયા આપણે કાળની ગણનામાં બેઠા છીએ, એ આપણે જાણવા માટે જો તિથિનું માપ હોય તો એ આપણું પંચાંગ છે। અને પંચાંગ એ જ્યોતિષનો મુખ્ય ભાગ છે, માટે જ પહેલા આપણે પંચાંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ। જય ગણેશ। આજે જે કોલર છે એમને સાંભળી લઈએ। હેલો હેલો, નામ શું છે આપનું? હા, જયંતિભાઈ સોલંકી। જયંતિભાઈ, કોના વિશે પ્રશ્ન છે આપનો? હા, મારી વિશે, પોતાની વિશે જ પૂછવાનો જન્મ છે। તારીખ જણાવશો? જન્મ તારીખ છે 4/9/79। જી। જન્મનો સમય? જન્મનો સમય છે રાત્રિના 10 વાગે। જી। અને જન્મ સ્થળ કયું છે? જન્મનું સ્થળ સણોસરા, ચોટીલાનું। જી। શું પૂછવા માંગો છો? પ્રશ્ન શું છે? હા, પ્રશ્ન એ છે કે હું સરકારી ગવર્મેન્ટ જોબ કરું છું અત્યારે ગઢડામાં। જી। સ્કૂલમાં નોકરી કરું છું શિક્ષક તરીકે। જી। પણ જ્યારથી નોકરી લાગી ત્યારે દસ્તાવેજી પ્રશ્નોથી માંડીને અમારે એટલી બધી તકલીફો પડી છે કે ઓર્ડરની ફાઇલ હતી એ પણ મારી ગુમ થઈ ગઈ હતી। એની પાછળ હું ઘણો હેરાન થયો છું, અને સ્થળ ઉપર પણ અત્યારે મને આમ ચેન નથી, માનસિક પરિત્રાપ જેને કહે ને કે બહુ ચિંતા રહ્યા રાખે છે। સામાન્ય રીતે આપની જન્મકુંડળી પ્રમાણે જો જોઈએ ને તો ચંદ્રથી 8મા સ્થાનની અંદર રહેલો સૂર્ય રાહુ સાથે ગ્રહણ યોગ કરી રહ્યો છે। આપણે કાયમ કહીએ છીએ 6ઠા, 8મા અને 12મા સ્થાનમાં જ્યારે રાહુ સૂર્ય સાથે હોય ત્યારે ઉગ્ર પિતૃદોષ ગણાય છે, જેના કારણે વારંવાર એક જ તકલીફ નહીં, મોટી તકલીફો આપણને ભોગવવી પડે, આવા યોગો નિર્માણ થતા હોય છે। તો આવા સમયે કરવું શું જોઈએ? તો કે પિતૃઓનું તર્પણ કરવું જોઈએ। પિતૃઓનું તર્પણની સાથે સાથે ત્રિપિંડિક શ્રાદ્ધ કરવું જોઈએ।
એથી ગોયણીઓ જમાડવી જોઈએ અથવા તો આપણે બટુક જમાડવા જોઈએ. આ બધું જ ન કરી શકાય તો નારાયણ બલિ શ્રાદ્ધ દ્વારા પણ પિતૃને તૃપ્ત કરવા જોઈએ. અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. અમાસ અથવા અમાસની આજુબાજુનો કોઈ પણ સમય લઈ, અમાસ પહેલાનો કોઈ પણ સમય લઈ ચાણોદ અથવા તો સારા ક્ષેત્રમાં જઈ અને આપ આ પિતૃઓનું તર્પણ કરો, શ્રાદ્ધ કરો. બધા વ્યક્તિઓને સાથે જવાની જરૂર નથી. તમારી જન્મકુંડળીમાં આ ગ્રહણ દોષ લાગેલો છે, તમારી જન્મકુંડળીમાં આ પિતૃ દોષ લાગેલો છે, માટે આપ એક વ્યક્તિ પણ જઈ અને ત્યાં પિતૃઓનું શ્રાદ્ધ અને પિતૃઓનું તર્પણ કરાવશો, ચોક્કસ પિતૃઓ રાજી થશે. તમારા પિતૃઓ જેટલા વધારેમાં વધારે રાજી થશે એટલા તમને આ તમે બધી જ જે વસ્તુઓ બતાવી ને બધી પિતૃઓને આધીન છે, પિતૃઓને રિલેટેડ છે, અને એ બધી જ પીડાઓમાંથી ધીમે ધીમે તમને મુક્તિ મળશે અને એક નવી શાંતિ મળશે, નવો એક અહેસાસ થશે કે ના, મારા પૂર્વજોએ, મારા પિતૃએ મારું કામ ચોક્કસ કર્યું. આ સૂર્ય અને રાહુનો જે ગ્રહણ યોગ છે એ પણ તમારી ચંદ્રથી માંડી અને 8મા સ્થાનમાં છે, તો ખાસ તમે કરાવી લેજો, ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. અન્ય એક કોલરને સાંભળીએ. હેલો. 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 જી. હા, 19/11/93. સમય છે સાંજના 4:30. જી. જન્મ સ્થળ છે બરોડા. જી. મારી બેબીનું નામ છે જલ્પા. એનો પ્રશ્ન એવું છે કે છેલ્લા 2 વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે. બધા જાપ ને બધું વિધિ કરાવી દીધી છે, તો એ છૂટું ક્યારે થશે અને બીજું મેરેજ ક્યારે થશે? શુક્ર, ગુરુ અને બુધ આ ત્રણે ગ્રહો તુલા રાશિમાં છે. એનું જે ચંદ્રબળ છે એ ચંદ્રબળ પણ થોડું નબળું બની રહ્યું છે. સૂર્ય મંગળના કારણે એનો અંગારયોગ પણ કુંડળીમાં બની રહ્યો છે. ચંદ્ર, મંગળ અને બુધ આ ત્રણે ત્રણ ગ્રહો સૂર્ય સાથે જોડાયેલા છે, એટલે કદાચ થોડીક તમારે રાહ જોવી પડશે. અત્યારે તુલા રાશિમાં જે શુક્ર અને ગુરુ ઉપરથી રાહુ અને શનિનું પરિભ્રમણ છે, તો એ 11મા મહિનામાં, યાદ રાખજો, 11મા મહિનાની 20 તારીખ પછી જ્યારે શનિ મહારાજ પોતાનું સ્થાન બદલે એ તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં આવે. જુલાઈ મહિના પછી થોડીક સફળતા દેખાશે, કારણ કે કન્યા રાશિમાં આવતો રાહુ એકાદશ સ્થાનમાં આવે છે અને એના કારણે તમને થોડીક રાહત થશે, પણ પરિણામ એટલું બધું સારું ન મળે. પરિણામ સારું મળશે 11મા મહિના પછી, તો થોડીક ધીરજથી તમારે કામની રાહ જોવી પડશે. 2015ના ફેબ્રુઆરી મહિના પછી એના દાંપત્ય જીવનના સારા યોગ દેખાઈ રહ્યા છે. બીજું, અહીંયા સૂર્ય મંગળ સાથે જોડાયેલો હોવાના કારણે અંગાર યોગના દોષનું નિવારણ ખાસ કરીને કરાવવું પડશે. સ્વભાવની ઉગ્રતા છે, તો સ્વભાવની ઉગ્રતામાં પણ ક્યાંક એને રાહત અનુભવાય, એના માટે ગણપતિની પૂજા જો એના હાથે કરાવવામાં આવશે તો ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. આચાર્યજી, પ્રથમ 3 રાશિ વિશે વાત કરી લઈએ. મેષ, વૃષભ અને મિથુન. જેને 11મો ચંદ્રમા રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે એવા મેષ રાશિવાળા જાતકો માટે માનસિક શાંતિનો સારો અનુભવ થાય તેવા યોગ છે, કારણ કે એકાદશ સ્થાનમાં રહેલો ચંદ્ર, એકાદશ સ્થાનમાં કોઈ પણ ગ્રહ હોય હંમેશા યોગકારક જ બનતો હોય છે, જેના કારણે આજે મેષ રાશિના જાતકોને માનસિક શાંતિ મળશે. બીજું, લાંબા સમયથી કોઈ પણ પ્રકારના અટવાયેલા કાર્યો જો તમારા હશે, અધૂરા કાર્યો હશે, તો એ અધૂરા કાર્યો આજના દિવસે પૂરા થાય તેવી શક્યતા છે. ધંધાકીય ક્ષેત્રની અંદર પણ સારો સુધારો આજે જોવા મળશે. સફળતા અને ખુશી આ બંને સાથે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે બીજી આહલાદકતા બીજી કઈ વધારે હોઈ શકે. એકંદરે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. વૃષભ રાશિ, બ વ જેના અક્ષર છે આવા જાતકો માટે કામકાજની અંદર મિત્રો સાવધાની રાખવી પડશે, કારણ કે 10મો ચંદ્રમાં કદાચ થોડું નુકસાન કરાવી શકે તેવી શક્યતાઓ દેખાય છે. પણ જેટલી તમારી સાવધાની વધારે હશે, જેટલી સાવધાની તમે અધિક કેળવશો, એટલું જ સારું પરિણામ આજના દિવસ માટે આપ મેળવી શકશો. બીજું, જોખમી કામકાજમાં આજના દિવસ માટે સાવધાની રાખવી પડશે. કોઈ પણ એવી વસ્તુ તમને દેખાય કે આ વસ્તુ કદાચ આજના દિવસ માટે હું ન કરું તો કેવું, અને કદાચ આવું મનમાં લાગે તો એનો સ્વીકાર કરી લેજો, કારણ કે એ તમને નુકસાન કરાવશે. થોડીક અવ્યવસ્થા કામની અને એના કારણે પણ થોડી પરેશાનીઓ આજના દિવસ માટે રહે તેવી શક્યતા છે. ધંધાની અંદર પણ જો વિચાર કરીએ તો સામાન્ય લાભ આજનો દેખાઈ રહ્યો છે. આવા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ બપોર પહેલા આની 3 માળા કરી માતાજીને પ્રસાદની અંદર કંઈક ધડાવીને નાના નાના બાળકોને પ્રસાદ તમે આપજો, ચોક્કસ સારી સફળતા મળશે. મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર છે આવા મિથુન રાશિવાળા જાતકો માટે કામકાજમાં દિવસ ખૂબ જ અનુકૂળ છે, કારણ કે 9મો ચંદ્રમાં લાભ કરાવે છે. ભૌતિક સુખ સાધનો અને સમૃદ્ધિમાં વધારો થાય તેવા પણ યોગ છે. કામકાજની અંદર પ્રતિષ્ઠા પણ વધશે. આવકના નવા દ્વાર ખુલે તેવા પણ યોગ આજે મિથુન રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રની અંદર પણ સારી વૃદ્ધિના યોગો દેખાઈ રહ્યા છે, કારણ કે આપની રાશિનો ચંદ્રમાં આજે બળવાન છે. જય ગણેશ. આચાર્યજી, એક પત્ર લઈ લઈએ. વિછિયાથી રિદ્ધિ લખે છે, તેના ભાઈ વિશે જાણવા માંગે છે, જેની જન્મ તારીખ છે 13/5/98, જન્મનો સમય છે રાત્રિના 10:25 અને જન્મ સ્થળ છે રાજકોટ. સૌપ્રથમ તો તે જાણવા માંગે છે કે ભણતરમાં આગળ કેવું રહેશે, અને સ્પોર્ટ્સનો ખૂબ શોખ છે, તો સ્પોર્ટ્સની લાઈનમાં આગળ વધશે ખરો? સામાન્ય રીતે કુંડળીમાં જ્યારે ગ્રહોનું બળ જોતા હોઈએ ત્યારે સૂર્ય અને ગુરુ આ બંને ગ્રહો જ્યારે બળવાન બનતા હોય, ખાસ કરીને મંગળ જે સેનાનો પતિ છે
એ જ્યારે બળવાન બનતો હોય ત્યારે સ્પોર્ટ્સની અંદર એ વ્યક્તિ આગળ વધી શકતો હોય. ઘણા રણજી ટ્રોફી રમવાવાળા કે ઘણા ક્રિકેટની અંદર આગળ વધવાવાળા વ્યક્તિઓની જ્યારે કુંડળી જોઈએ ને આપણે, તો સૂર્ય, મંગળ અને ગુરુ આ 3 ગ્રહોનું પ્રભુત્વ એ કુંડળીમાં હોવું ખાસ જરૂરી છે. એ જો હોય તો જ એ પોતે આગળ વધી અને આર્થિક દ્રષ્ટિએ એ ક્રિકેટના ક્ષેત્રની અંદર આગળ વધી શકે અને એને સારી સફળતા મળે. બાકી આનંદ માટે રમવા માટે તો ઘણા બધા એવા કોઈ યોગોની જરૂર હોતી નથી. અહીંયા જો કુંડળીમાં જો જોવા જઈએ આપણે તો એવા કોઈ વિશેષ ગ્રહો ખીલતા નથી, પણ હા, સૂર્ય, મંગળ અને શનિ સાથે જોડાયેલા છે, બુધ પણ સાથે જોડાયેલો છે. એટલે કદાચ જો એને વધારે મહેનત કરે તો ચોક્કસ એને સારી સફળતા મળે અને આગળ વધવા માટે ખૂબ જ એને સારી પ્રેરણા મળે. પણ આ ભાઈનું કેવું છે કે ઘણી વખત છેક સુધી પહોંચી જાય ને પછી થાકી જાય ને પછી બેસી જાય, એટલે પરિણામ જ્યારે મેળવવાનું હોય ત્યારે આ વ્યક્તિ થાકી જાય. આવા કુંડળીના યોગો દેખાઈ રહ્યા છે. તો ગુરુ અને કેતુનો જે ચાંડાલ યોગ એની કુંડળીમાં પડેલો છે, તો ગુરુનું રત્ન આવે છે એ પહેરાવવામાં જો આવે, પોખરાજ આવે છે પીળા કલરનું, એને જો પહેરાવવામાં આવે પહેલી આંગળીએ તો એ ચોક્કસ આગળ વધશે. કદાચ રમતગમતમાં વધારે ધ્યાન આપીને હાથમાં ન પહેરી શકે તો એ ગળામાં પણ એ રત્ન ધારણ જો કરે તો ખૂબ જ એને સારી સફળતા મળે તેવા યોગો દેખાય છે. સંજીવની જી, તો દર્શક મિત્રો, આચાર્યજી સાથે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ આ ચર્ચાને આગળ વધારીશું. અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થશે એ વિશે પર પણ વાત એક વિરામ બાદ. મજદૂર છે ભારતના મજબૂત હાથ. મજદૂર ભાઈ બહેનોને મળશે મફતમાં દવાઓ અને ઇલાજની સુરક્ષા, સાથે છે પેન્શનની ગેરંટી. કોંગ્રેસની ટીમ છે તમારી સાથે. દરેક હાથમાં શક્તિ, દરેક હાથમાં ઉન્નતિ. સેલ્ફ પ્રોટીન એક્સ્ટ્રેક્ટ અને સર્વોત્તમ પરફ્યુમ્સની સાથે લક્સ, એવી મહેકતી કોમળ ત્વચા કે સ્પર્શા વિના રહી ન શકાય. रूप तेरा मस्ताना, प्यार मेरा दीवाना, कोई हमसे ना. આકર્ષણ વધતું જ જાય, બસ થોડું જ લક્સ. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ हेयर ऑयल. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. अगर फिरदौस बर्रुई जमीनस हमीनस तो हमीनस तो हमीनस तो बात तो जन्नत की हो रही है, लेकिन ये जन्नत अपने ही शहर में है. ये है सुगरा पैराडाइज. 1 and 2 BHK अपार्टमेंट्स एंड शॉप्स और अमेनिटीज जैसे कि मस्जिद, चिल्ड्रंस प्ले एरिया और क्लब हाउस. तो हुआ ना पैराडाइज. સુગ્રા પેરાડાઇઝ, GIDC, બીબી તલાબ રોડ, વટવા. હેલો એગ્રી મીડિયા, તમારી સીડી મેં ગ્રીન હાઉસની જોઈ, બહુ સારી છે. ઘેર બેઠે બધા સમાચાર મળ્યા, તો મને ટામેટીની ખેતીની એક સીડી મોકલી આપજો વહેલી તકે. બીમારીઓ અલગ છે પણ પ્રોબ્લેમ એક જ છે બંનેનો, જંતુઓ. ત્વચા પર રહી જાય તો સ્કિન ઇન્ફેક્શન, જોયું? અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન. ઇલાજ અંદરનો હોય કે બહારનો, સુરક્ષા એક જ છે. લાઈફ બોય, નવો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે. 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓ, એક સુરક્ષા, નવો લાઈફ બોય. જે મને અપાવે નોકરી મારી લાયકાત પ્રમાણે, મારો મત તેને જ. મારો મત કોંગ્રેસને. અરે ઉડી ગઈ. કિસી તો પપ્પાના ગાલ પર બેસી ગઈ. આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે. ત્વચા દેખાય યંગ, રહે યંગ. પેર્સ. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરીવાર હું સંજીવની આપનું સ્વાગત કરું છું. આચાર્યજી ન્યાયિક કોલર છે, મેં સાંભળીએ. જી હેલો. મને ભાઈ ગણેશ. જય ગણેશ. હા સાહેબ, મારો જન્મ તારીખ છે 17/8/76. જી. જન્મસ્થળ પાલનપુર છે. સમય સવારે 4:30 વાગે. જી, શું પ્રશ્ન છે? હવે સાહેબ ધંધાનામાં થોડું ઓછું ઠેકવું પડે છે અને છોકરા ભાગ્યોદય ક્યારે છે. અચ્છા, અને બીજું કે મેં કાળસર્પ યુગની વિધિ કરાયેલી છે અને જો એવું ઠેકાણું નથી પડતું તો એના માટે શું કરવું જોઈએ અને કઈ નંગ પહેરવું જોઈએ, શું કરવું જોઈએ? નંગ પહેરવાની જો વાત આવે તો તમારો જે રાહુ જે છે એ ધન રાશિનો છે. ધન રાશિમાં રાહુ હંમેશા નીચનો બનતો હોય છે. કોઈ પણ વ્યવસાયિક ક્ષેત્રમાં જ્યારે નકારાત્મક વાતાવરણ નિર્માણ થતું હોય, આપણે જ્યારે જે કોઈ કામ કરવા ઈચ્છતા હોય એ કાર્યમાં રૂકાવટો આવતી હોય અને એ કાર્યમાં આગળ વેગ ન મળતો હોય ત્યારે જન્મકુંડળીમાં રાહુ ચોક્કસ જોઈ લેવો જોઈએ. રાહુ જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ કરતો હોય ત્યારે જ આ બધી વસ્તુઓ બનતી હોય છે. એવા સમયે રાહુનું એક ગોમેદ, ગાયના મેદના જેવું એક નંગ આવે છે.
એને 3 કે 4 કેરેટ બહુ મોટું લેવાનું નહીં, વધારે બહુ ભારે લેવાનું નહીં, અને અમુક સમય પૂરતું જ એને પહેરવાનું રહેશે. 1 કે 2 વર્ષ જ્યારે આપણી ધંધાની અંદર સારી ગ્રીપ આવી જાય, ધંધાની સારો વિકાસ થઈ જાય, કોઈ પણ કાર્યક્ષેત્રમાં જ્યારે આગળ વધવા માટે આપણને એક બળ મળે, પછી એને તમારે પાણીમાં વિસર્જન કરી દેવાનું હોય છે. આ એક વસ્તુ છે. તમારો શનિ જે મારા એ કેતુ સાથે યુતિમાં છે, જેને આપણા શાસ્ત્રમાં શ્રાપિત યોગ કહે છે. શ્રાપિત યોગ એના નામ પ્રમાણે જ ગુણધર્મ ધરાવે છે કે જે જીવનમાં જે સંઘર્ષ કરવો પડે, જે જીવનમાં તકલીફોનો સામનો કરવો પડે, જે આગળ વધવા માટે ક્યાંક ને ક્યાંક પરિબળો નબળા પડે અને એના કારણે વાતાવરણ અનુકૂળ ન થાય, લોકો આપણને ઉપયોગી ન બને, લોકો આપણો લાભ લઈ જાય. ઘણી બધી આવા યોગોવાળી વ્યક્તિઓને આવા દોષો અમે જોયા છે, પણ એમાં શાસ્ત્રમાં બતાવવામાં એટલે મર્યાદામાં રહી અને જો એનું નિવારણ કરવામાં આવે, યોગ્ય માર્ગદર્શન અને વૈદિક પદ્ધતિ દ્વારા, યજ્ઞ દ્વારા જો એનું નિવારણ કરવામાં આવે તો ચોક્કસ સારી સફળતાની એને પ્રાપ્તિ થશે. સૂર્ય તમારો બહુ પ્રબળ છે, બુધ પાછળ હોવાના કારણે દર બુધવારે ગાયને તમે લીલું ઘાસ ખવડાવશો તો પણ ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. અને હવે વાત કર્ક અને કન્યા રાશિની. કર્ક રાશિનો આજે 8મો ચંદ્રમાં છે સંજીવની. તો કર્ક રાશિવાળા જાતકોના કામકાજની અંદર સફળતા તો સારી મળશે જ. શત્રુ પક્ષ પર પણ વિજય મેળવવા માટે આજે ખરેખર ઉત્તમ દિવસ છે. કોઈ પણ હરીફાઈ વાળા કામકાજ આપ કરતા હોય, કોમ્પિટિટર વર્ગને આજે નબળો પાડવો હોય તો તમારા મનોબળને વધારે તેજ બનાવજો, ખૂબ જ સારી સફળતા મળશે. તબિયતની બાબતમાં પણ આજના દિવસ માટે સાચવીને કામકાજ કરશો તો ખૂબ જ સારું રહેશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ બને, આકસ્મિક ધન લાભના યોગો પણ આજના નકારી શકાતા નથી. પણ વસ્તુસ્થિતિ એ છે કે જે કોઈ પણ વસ્તુ સ્વીકારો એને ધ્યાન દઈને સ્વીકારજો. કોઈ એવી નબળી વસ્તુ હાથમાં ન આવી જાય જેના કારણે લાંબા સમયે આપણને નુકસાન થવાની શક્યતાઓ બને. સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે, આવા સિંહ રાશિવાળા જાતકોને માનસિક અશાંતિનો સાધારણ થોડોક અનુભવ થાય તેવી શક્યતા છે. કારણ કે 7મા સ્થાનમાં રહેલો આ ચંદ્રમા હંમેશા કુંભ રાશિને ખૂબ જ પીડતો હોય છે. કારણ કે એટલા માટે સિંહ રાશિને અને કુંભ રાશિને બનતું હોતું નથી. વિકાસના કોઈ પણ પ્રકારના કાર્યોમાં સાધારણ પીડા આજના દિવસ માટે અનુભવાય તેવી શક્યતા છે. સાથી કર્મચારીઓનો પણ ઓછો સહયોગ આજના દિવસ માટે તમને મળશે. ધંધામાં શ્રમ અને સફળતા આ બંને કદાચ થોડું ઓછું મળે, શ્રમ વધારે કરવો પડે, સફળતા ઓછી મળે, આવા પણ યોગ દેખાઈ રહ્યા છે. કન્યા રાશિ જેના અક્ષર પ, ઠ અને ણ છે, આવા કન્યા રાશિવાળા જાતકો માટે કદાચ કોઈ અધિક વ્યસ્તતા, ચાહે કામની હોય, ચાહે પારિવારિક કોઈ કામકાજની હોય, ચાહે વ્યવસાયાત્મક ક્ષેત્રમાં હોય, ચાહે નોકરીમાં એવા કોઈ કામો મળી ગયા હોય, ચાહે વિદ્યાર્થીને આગળ પરીક્ષા આપવાની હોય અને ભણવા માટે, પણ કોઈ પણ કાર્યમાં આજના દિવસ માટે વધારે વ્યસ્ત રહી શકો એવી શક્યતાઓ દેખાય છે. અને આના કારણે એની અસર સીધી સ્વાસ્થ્ય ઉપર પડે. સ્વાસ્થ્ય પણ આજુ નરમ ગરમ રહે તેવી શક્યતાઓ દેખાય છે. સફળતામાં જે પ્રમાણે પદ્ધતિથી આપણે કામ કરી રહ્યા છીએ અને સફળતા જે પ્રમાણે જોઈએ એ સફળતા કદાચ ઓછી મળે, એનો મતલબ સફળતામાં થોડી ઓટ આવે એવી પણ શક્યતાઓ છે. સ્વજનો દ્વારા વ્યર્થ વાદ વિવાદથી આજના દિવસ માટે જો બચશો તો ખૂબ જ સારું ફળ આજના દિવસ માટે આપ મેળવી શકશો. જય ગણેશ. જી, અને એક કોલર છે, એમને સાંભળીએ. હેલો 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 જી, શું નામ છે આપનું? મનીષભાઈ બોલું છું. મારી ડેટ ઓફ બર્થ છે 30 ઓગસ્ટ 1981. જી. ટાઈમ છે સવારના 7:05 અને સ્થળ છે પોરબંદર. એ જાણવાનું છે કે મારું મકાન ક્યારે વેચાશે ને બનશે ક્યારે ને મારું ભાગ્ય દે ક્યારે. તમે અત્યારે મકાનમાં કોના રહો છો? બ્રધરના નામ ઉપર છે. અચ્છા, તમારા કાકે ગુરુ તમારો શનિ સાથે જોડાયેલો છે, કોઈ વડીલ વર્ગ હોય એના મકાનના યોગો તમારી કુંડળીમાં અને એમાં તમારે અત્યારે રહેતા હોય એવી કુંડળી બતાવી રહી છે. તમારો શુક્ર શનિ સાથે જોડાયેલો છે, બુધ ગુરુ સાથે જોડાયેલો છે. આ 4 ગ્રહો તમારા એક જ સ્થાનમાં હોવાના કારણે કદાચ અત્યારનો જે સમય તમારા માટે થોડોક રાશિ છે. આગળ વધવા માટે જે પ્રયત્ન કરતા હોય એમાં સારી સફળતા ન મળે, ચાહે મકાન હોય, ચાહે કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય, થોડુંક સાચવીને કામકાજ કરી લેજો. 5મા મહિનાની 20 તારીખ પછી થોડોક સુધારો તમને કદાચ જોવા મળશે. જુલાઈ કે ઓગસ્ટ મહિના પછી કદાચ તમારા બધા સહયોગ જો થશે તો મકાન તમારું ચોક્કસ વેચાશે અને ફેબ્રુઆરી મહિનાની આસપાસ તમને એના સારા ફળની પ્રાપ્તિ થશે. જય ગણેશ. આચાર્યજી, એક પત્ર આવ્યો છે નર્મદા જિલ્લાના વરખડ ગામમાંથી. શશિકાંતભાઈ પટેલ લખે છે. સૌપ્રથમ તો આપણને પ્રણામ જણાવે છે અને કહે છે કે એમના પુત્ર વિશે જે પ્રશ્ન છે, જે મૂંઝવણ છે, જે ચિંતા છે એ આપ દૂર કરશો અને આપના માર્ગદર્શન દ્વારા એમની મૂંઝવણ દૂર થશે તેવી ઈચ્છા છે. જન્મ તારીખ છે કેયુર નામ છે એમના પુત્રનું, જેની જન્મ તારીખ છે 5/1/1996. જન્મનો સમય છે સવારે 4:10 અને જન્મ સ્થળ છે રાજપીપળા. આગળ કઈ લાઈન લેવી જેનાથી નોકરીના યોગ સારા રહે અને આર્થિક રીતે ભવિષ્ય કેવું રહેશે? જી, કુંડળીમાં જ્યારે ગ્રહોનું 5મા સ્થાનમાં અથવા 9મા સ્થાનમાં જ્યારે પરિભ્રમણ થતું હોય, ગોચરની અંદર જ્યારે 10મા કે 12મા ધોરણ પછી એ ગ્રહો જ્યારે પ્રભુત્વ પ્રાપ્ત કરતા હોય, મિંસોત્તરી મહાદશા પ્રમાણે જ્યારે જેને કહેવાય ને કે ભાઈ પરફેક્ટ એક માર્ગ ઉપર જ્યારે ચાલતા હોય ત્યારે જ એ વિષયો પસંદ કરતા હોય છે. ઘણી વખત આપણે એવું છે કે ઉતાવળની અંદર સારા લઈ લીધા વિષયો પણ આગળ વધવામાં તકલીફ પડી એટલે વચમાં એ વિષયો છોડી દેવા પડ્યા. ત્યારે કુંડળી એને ખૂબ જ એક માર્ગદર્શક બનતી હોય છે. અહીંયા કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો કોઈ પણ જેને કે એડમિનિસ્ટ્રેશનને લગતા કામ, અનુશાસન જ્યાં કરવાનું હોય, જ્યાં વધારે માણસોને સાથે રાખી
અને આગળ વધવાનું હોય એવા કોઈ પણ અભ્યાસક્રમની અંદર જ્યાં પોતે નેતૃત્વ કરવાનું હોય એવા કોઈ પણ ક્ષેત્રમાં, માનો કે MBA છે કે એવા ગાણિતિક વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ જેને કહેવું કે ભાઈ કોઈ સર્ચ કરવાનું છે, આવા કોઈ કામ ક્ષેત્રની અંદર જો આગળ વધે તો ખૂબ જ એને સારી સફળતા મળે. પણ એક વસ્તુ હું કહું કે સૂર્ય ગુરુ સાથે જોડાયેલો છે, એના કારણે કદાચ જો યોગ્ય માર્ગદર્શન 9મા કુંડલી અને 65મી મહાદશાને પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાન આપી અને જો આગળ વધવામાં આવે તો સૂર્ય ગુરુ ડોક્ટરી લાઈન અથવા તો મેડિકલ ક્ષેત્રની અંદર પણ સફળતાઓ આપતો હોય છે. પણ એ આપણે જજમેન્ટ દ્વારા ન કહી શકીએ, કારણ કે અહીંયા 65મી મહાદશા અને જે અંશાત્મક કુંડલી જોઈએ એ આપણી પાસે અહીંયા ઉપલબ્ધ ન હોય, એટલે આપણે કદાચ એ પ્રમાણે જજમેન્ટ ન આપી શકીએ. પણ ગુરુ સૂર્ય મોટા ભાગે આવા એડમિનિસ્ટ્રેશનને લગતા જે અભ્યાસના ક્ષેત્રો છે એમાં આગળ વધવા માટે એને ખૂબ જ અનુકૂળતા થતી હોય છે. બીજું કેયુર માટે એક વસ્તુ જોવાની છે કે એનો એગ્રેસિવ સ્વભાવ, જેને કહેવાય કે અત્યંત લાગણીશીલ અને ક્યારેક ક્યારેક વધારે પડતો ગુસ્સો એના કાર્યક્ષેત્રમાં અવરોધો ઊભા કરાય, વિકાસની અંદર જે તકો મળતી હોય એમાં અવરોધો ઊભા કરે. તો એવા સમયે નિત્ય એ ભગવાન ગણપતિની પૂજા કરે તો એને ખૂબ જ સારી સફળતા મળે. એ ઉપરાંત ગુરુનું રત્ન જે પોખરાજ આવે છે એ પણ એ પ્રથમ આંગળીએ વિધિપૂર્વક ધારણ કરશે તો પણ અભ્યાસક્રમની અંદર એને ખૂબ જ સારી સફળતા મળશે. ચોક્કસ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક વિરામનો. આપ જોતા રહો VTV. કોઈ પણ ખેલાડી એકલે હાથે મેચ નથી જીતી શકતો. અમારો મત એને જ જશે જે પૂરી ટીમની પડખે ઊભો છે. અમારો મત કોંગ્રેસને. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. શું તમને શરીરના સાંધાના દુખાવાની તકલીફ છે? શું તમને તમારી યુવાની ઘડપણ જેવી લાગે છે? તો તરત જ સારવાર કરાવો અમેરિકન કાયરોપ્રેક્ટિક પદ્ધતિથી. સર્જરી કે ઓપરેશન વિના કમર, ગરદન, ખભા, પીઠ, સાયટિકા, માઇગ્રેન, સાંધા સ્નાયુના દુખાવાની અને મણકાના અસંતુલનને કારણે થતી તકલીફોનો અમેરિકન કાયરોપ્રેક્ટિક પદ્ધતિથી ઇલાજ કરાવો. સંપર્ક કરો ડોક્ટર આકાશ પટેલ 9978854726 9662502748. हेलो, मैं राहुल अंबाला से. अपनी जोड़ी खूब जमेगी जी. शाहरुख, मैं जानती हूँ तुम हो. हेलो. हेलो. माइसेल्फ देवदास फ्रॉम कोलकाता. शाहरुख, मैंने कहा ना नो. हाय, अंजलि मेरठ से. शाहरुख, स्टॉप इट. शाहरुख नहीं, अगले लाख में आप मेरे साथ स्टार कर सकते हो. बस मुझे मिस कॉल दीजिए 9004690046 पर और बनिए मेरे को स्टार. नवी हीरोइन? हीरोइन नहीं, તમારી ટ્રેનર. ट्रेनर? હા. આટલી યંગ, બ્યુટીફુલ. રેડી સર? મમ્મી. મમ્મી? सोनेरी संतूर. તો સ્ટાર ડાન્સર કોણ છે? મારી મમ્મી સુપરસ્ટાર. હવે સંતૂર 125 ગ્રામ સાબુની સાથે મેળવો સંતૂર હેન્ડ વોશ રિફિલ પેક એકદમ મફત. જલ્દી કરો. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરીવાર હું સંજીવની આપનું સ્વાગત કરું છું. મહેન્દ્રભાઈ પંડ્યા આપણી સાથે છે, તેઓની સાથે જે ચર્ચા કરી રહ્યા છે આગળ વધારીએ. આચાર્યજી, તુલા, વૃશ્ચિક અને ધન રાશિ વિશે જણાવો. તુલા એટલે જેના અક્ષર ર અથવા તો ત છે. રાશિ મંડળની આ 7મી રાશિ છે, શુક્ર પ્રધાન રાશિ છે. સર્વ બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ને સંશય. એ જ રીતે સર્વ બાધા પ્રશમનમ ત્રૈલોકસ્યા ખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્ય મસ્મદ વેરી વિનાશન. શરીરની અંદર રહેલા અને બહારના રહેલા શત્રુઓ ઉપર આજના દિવસ માટે વિજય મેળવવો તુલા રાશિવાળા જાતકો માટે ખૂબ જ જરૂરી છે. ગુપ્ત શત્રુઓથી થોડીક સાવધાની પણ રાખવી પડશે. સામાજિક માન પ્રતિષ્ઠામાં કદાચ હાનિ ન થાય એના માટે તમારે પોતે કાળજી લેવી પડશે. એવા વ્યવહારો આજના દિવસ માટે તમારી સાથે ન થાય જેના કારણે તમારું મન ખાટું થઈ જાય, ખાસ ધ્યાનમાં રાખી લેજો. ધનની કોઈ પણ પ્રકારની લેવડ દેવડમાં પણ આજના દિવસ માટે કાળજી રાખવી પડશે. મહેનત કરશો એટલું ચોક્કસ ફળ તો મળશે જ, પણ વધારે મહેનતની આજના દિવસ માટે જરૂર પડશે. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે આવા જાતકો માટે આનંદ અને ઉત્સાહમાં આજના દિવસે ખૂબ જ સારો વધારો થાય. અટવાયેલા કોઈ પણ પ્રકારના જે કાર્ય છે પરિપૂર્ણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આર્થિક બાબતોની અંદર પણ આજના દિવસ માટે સારો સુધારો જોવા મળશે. વ્યક્તિગત સંબંધોમાં સારો લાભ મેળવી શકશો. મહેનતનું ફળ પણ આજના દિવસ માટે ખૂબ જ શ્રેષ્ઠ મળશે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે. ધન રાશિ તો રાશિ મંડળની આ 9મી રાશિ છે.
ગુરુ પ્રધાન રાશિ હોવાના કારણે મિત્રો આજે તમારો ચંદ્રમા એ ત્રીજા સ્થાન ઉપર પરિભ્રમણ કરી રહ્યો છે. તમારું ભાગ્ય ખૂબ જ પ્રબળ બનશે. એ ઉપરાંત તમારી મનોકામનાઓ પર પૂર્ણ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. અચાનક ધન પ્રાપ્તિના યોગો થાય. નોકરિયાત વર્ગને કદાચ પ્રમોશનના, ઇન્ક્રીમેન્ટના અથવા પગાર વધારાના લાભો પણ આજના દિવસ માટે સંભળાય, કદાચ મળે આગળ, પણ આજના દિવસ માટે સંભળાય તેવા યોગ દેખાશે. ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓને પણ સારી સફળતાના યોગો દેખાઈ રહ્યા છે. જય ગણેશ. આચાર્યજી, પોરબંદરથી એક પત્ર આવ્યો છે. રશ્મિબહેન લખે છે. સૌપ્રથમ તો લખે છે કે મહેન્દ્રભાઈ અમારા સાદર પ્રણામ અને જય ગણેશ. જય ગણેશ. તેઓ પણ રેગ્યુલર વ્યુઅર છે, આપણો આ કાર્યક્રમ રોજ જુએ છે અને એમની ભાણેજ છે, એકતા નામ છે તેનું, એના વિશે પૂછવા માંગે છે. જન્મ તારીખ છે 9/1/1995. જન્મનો સમય છે સાંજે 8:45 અને જન્મ સ્થળ છે જુનાગઢ. અત્યારે તે હાલમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના બીજા વર્ષમાં છે. તેનું આગળનું ભણતર કેવું રહેશે? અભ્યાસની બાબતમાં જો વિચાર કરવામાં આવે તો મંગળ મહારાજ વૃશ્ચિક રાશિના, ભાઈ સિંહ રાશિના છે. ખૂબ જ અભ્યાસક્રમની અંદર આગળ વધાય તેવી શક્યતા છે. ગુરુ શુક્ર સાથે જોડાયેલો છે. વચમાં ક્યાંક ક્યાંક ત્રુટીઓ આવે આવી પણ શક્યતાઓ નકારી શકાતી નથી. સૂર્ય પણ અહીંયા કુંડળીમાં ઉચ્ચત્વ પ્રાપ્ત કરી રહ્યો છે. પોતાની મિત્ર રાશિની અંદર હોવાના કારણે એને ખૂબ જ અભ્યાસની અંદર સારી સફળતા મળશે. નિયમિત સવારમાં ભગવાન સૂર્યનારાયણને જો જળ ચડાવે, દર રવિવારે ગોળનું ભોજન કરે અથવા તો ગોળ ગાયને ખવડાવે તો એના અભ્યાસની અંદર ખૂબ જ સારી સફળતા મળશે. ડાબા હાથના કાંડા ઉપર એક લાલ કલરનો દોરો, ચાહે નાળાછડી હોય અથવા કોઈ પણ હોય, એને કાયમ બાંધેલો રાખો. દર રવિવારે આદિદેવ નમસ્કારમ હે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે, અથવા બીજો વ્યાસજીનો મંત્ર છે જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્રુતિમ તભોઈ સર્વ પાપ ઘનમ પ્રણતોષ્મી દિવાકરમ. આ મંત્ર દ્વારા એને ધૂપ આપવામાં આવે, ચોક્કસ એના અભ્યાસક્રમની અંદર સારી સફળતાની એને પ્રાપ્તિ થશે. જય ગણેશ. અને મહેન્દ્રભાઈ, હવે છેલ્લી 3 રાશિ વિશે વાત કરી લઈએ. મકર, કુંભ અને મીન. મકર રાશિ એટલે જેના અક્ષરો ખ અથવા તો જ છે, આવા મકર રાશિવાળા જાતકો માટે વ્યર્થ વાદ વિવાદ મિત્રો પરેશાની તમારામાં ઊભી ન કરે, આની આજના દિવસ માટે કાળજી લેવી પડશે. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કહેવા કંઈક જઈએ, સામેવાળો વ્યક્તિ એને પોતાની બુદ્ધિમત્તા પ્રમાણે સમજે, પણ સરવાળે નુકસાન તો આપણને થતું હોય છે. આ બીજો ચંદ્રમાં હંમેશા મોટા ભાગે આવી પરેશાનીઓ આપતો હોય છે. આજ તમારો આ બીજો ચંદ્રમાં રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે માનસિક તણાવ રહેશે. જે કોઈ કાર્ય સરળતાથી થતું હોય એ કાર્યની અંદર કદાચ થોડીક વધારે મહેનત કરવી પડે તેવા યોગ છે. અચાનક કોઈ ખર્ચ વધી જાય અને એના કારણે પણ થોડીક પરેશાની, કારણ કે બેલેન્સ ન હોય અને ખર્ચ વધે ત્યારે તકલીફો રહેતી હોય છે, સ્વાભાવિક છે. સંતાનો સાથે પણ આજના દિવસ માટે વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય છે. આવકનું પ્રમાણ પણ મધ્યમ રહેશે. આજના દિવસને વધારે સુદૃઢ અને મજબૂત બનાવવો હોય તો કાં તો સુંદરકાંડનો પારાયણ કરો અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરો. સરસિયાના તેલનો માટીના કોડિયામાં દીવો કરી અને આ પ્રમાણે સુંદરકાંડ કે હનુમાન ચાલીસાનો પાઠ કરશો, તમારી તકલીફો દૂર થઈ જશે. કુંભ રાશિ, ગ અને સ અક્ષરથી બનેલી રાશિ છે કુંભ. સામાન્ય રીતે આજના દિવસ માટે તમારા જે શુભ ચિંતકો છે, તમારા વિશે સારું વિચારવાવાળા વ્યક્તિઓ છે, તમારી કામકાજની કદર કરવાવાળા વ્યક્તિઓ છે, આવા વ્યક્તિઓના સહયોગ દ્વારા આજ તમે તમારા દિવસને આનંદમય બનાવી શકશો. વાહન અથવા તો જમીનની બાબતમાં ક્યાંક ખર્ચ થાય તેવી શક્યતાઓ દેખાય છે. બીજું, તમારી કોઠાસૂઝની આજે પ્રશંસા થાય તેવા પણ સુંદર યોગો બની રહ્યા છે. ધંધાના વિકાસ થાય અને ધન પ્રાપ્તિના પણ સુંદર યોગો આજે તમને દેખાશે. જૂની પરેશાનીઓમાં રાહત મળે આવી સુંદર શક્યતાઓ તમારી રાશિના ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહી છે. રાશિ છેલ્લી એટલે મીન રાશિ. દ, ચ, જ અથવા તો થ જેના અક્ષર છે આવા જાતકો માટે મહત્વપૂર્ણ યોજનાઓ કોઈ પણ પ્રકારની હોય બનાવવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. સરકારી કામકાજ હોય, સહકારી ક્ષેત્રમાં કામકાજ હોય, બહોળા જન સમુદાય સાથે બેસીને કંઈ કામકાજ કરવાનું હોય તો આજનો દિવસ તમારો જો આયોજનપૂર્વકનો હશે તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાહન આદિ સુખમાં પણ વૃદ્ધિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. ધંધાની અંદર પણ સુંદર રીતે આપ ધ્યાન આપી શકશો અને જેના કારણે ભગવાન ગણપતિની વિશેષ કૃપા આપના ઉપર પ્રાપ્ત થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, આપે દર્શક મિત્રોને જે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જો આપ પણ ઈચ્છતા હો અમારા કાર્યક્રમમાં પત્ર લખવા માટે તો ચોક્કસપણે અમને લખી જણાવો. એ માટે અમારું સરનામું નોંધી લેશો. સરનામું છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. તો દર્શક મિત્રો, આજનો આપનો દિવસ શુભકારી અને મંગલકારી પસાર થાય તેવી આશા રાખીએ છીએ. આવતીકાલે 7:30 કલાકે ફરીથી મળીશું. ત્યાં સુધી મને અને આચાર્યજીની રજા આપશો. જય ગણેશ. Thank you.
આજે ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું ગીતા. સૌપ્રથમ વાત કરીએ વલસાડ વિશે. તો આજે વલસાડના અટક પારડી ખાતે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી જાહેર સભાને સંબોધિત કરશે. બપોરે 1.5 કલાકે સોનિયા ગાંધી વલસાડ ખાતે પહોંચે તેવી શક્યતા છે. જાહેર સભામાં દમણ, દાદરા નગર હવેલી, વલસાડ અને નવસારીના કોંગ્રેસના અગ્રણીઓ ખાસ હાજર રહેશે. સોનિયા ગાંધીના રાષ્ટ્રીય સલાહકાર અહેમદ પટેલ પણ હાજર રહેશે. અને હવે વાત કરીએ મધના મહાભારત વિશે. નરેન્દ્ર મોદી સામે હુંકાર ભરનાર અરવિંદ કેજરીવાલે વારાણસી લોકસભા સીટ માટે નામાંકન ભર્યું. આ તકે કેજરીવાલે પોતાને આમ આદમીનો પ્રતિનિધિ ગણાવી રાહુલ ગાંધી અને મોદી પર હેલિકોપ્ટર ડેમોક્રેસી કરવાનો આરોપ લગાવ્યો. मेरे पास चुनाव लड़ने के पैसे नहीं है जी, मेरे पास चुनाव लड़ने के पैसे नहीं है, पैसे 500 रुपए मेरी जेब में है. નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચનારા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વારાણસી બેઠક માટે નામાંકન દાખલ કર્યું. આની પહેલા કેજરીવાલે એક વિરાટ રોડ શો કર્યો. મોટા મોટા નેતાઓની માફક કેજરીવાલે પણ રોડ શો દ્વારા એક રીતે તો શક્તિ પ્રદર્શન જ કર્યું. 1.5 કિલોમીટરના રોડ શોને પૂર્ણ કરવામાં કેજરીવાલ અને કંપનીને 3 કલાકનો સમય લાગ્યો, જેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે કેજરીવાલના રોડ શો દરમિયાન કેટલી ભીડ એકઠી થઈ હશે. આશરે 1:30 વાગ્યાની આસપાસ કેજરીવાલ પોતાના સાથીઓ સાથે વારાણસીની કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને 2:30 વાગે તેમણે 2 સેટમાં પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું. એક આંકડા પ્રમાણે કેજરીવાલના રોડ શોમાં 20,000 લોકો ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને વારાણસીના મુસ્લિમોની હાજરી ધ્યાન ખેંચે તેવી હતી. હર હંમેશની માફક વારાણસીમાં પણ કેજરીવાલ મોદી અને રાહુલ પર વરસ્યા. કેજરીવાલે કહ્યું કે મોદી એડવર્ટાઇઝિંગ માટે ₹5,000 કરોડ ખર્ચે છે. રાહુલ ગાંધી પણ ઘણા પૈસા વાપરે છે. કેજરીવાલે મોદી પર નિશાન તાક્યું કે જો મોદી સત્તામાં આવશે તો ઓછામાં ઓછા 5 લાખ કરોડ બનાવશે. वो देखो वो हेलीकॉप्टर जा रहा है, हमें कहा जाता है कि वो देखो वो हेलीकॉप्टर जा रहा है, उसमें आपके राहुल गांधी बैठे हैं. कहते हैं जी हमारे घर में कोई समस्या हो जाए, हमारे मोहल्ले में कोई समस्या हो जाए, हमारे शहर में कोई समस्या हो जाए, हमारे गांव में कोई समस्या हो जाए, किसके पास जाए हम? बोले दिल्ली जाते हैं तो उनके सिक्योरिटी गार्ड मार पीट के भगा देते हैं, हड्डी बस्ती तोड़ देते हैं हमारी. तो बोले इस बार हमने मन बनाया है कि ऐसे आदमी को जिताएंगे जो इसके साथ कम से कम बैठ तो सके, जिसके साथ बात तो कर सके. કેજરીવાલે મોદી અને રાહુલ પર હેલિકોપ્ટર ડેમોક્રેસી કરવાનો આરોપ લગાવતા કહ્યું કે રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા અઢળક ખર્ચ કરે છે. સાથે જ તેમણે વારાણસીના લોકોને અપીલ કરી કે એવા નેતાને મત આપો જે સુખ દુઃખમાં સાથ રહે. मेरे को कोई कह रहा था 5,000 करोड़ रुपए खर्च किए नरेंद्र मोदी जी ने, कोई कह रहा था 10,000 करोड़ रुपए खर्च किए राहुल गांधी ने. पैसा कहाँ से आ रहा है जी? ये तो 2 नंबर का पैसा है, ये तो काला पैसा है, 2 नंबर का पैसा है. जो भी आदमी इनको 5,000 करोड़ रुपए खर्च करने को दे रहा है चुनाव में, वो चुनाव के बाद 5 लाख करोड़ निकालेगा. રાહુલ ગાંધીનું નામ લીધા વિના કેજરીવાલે કહ્યું કે લોકોએ અમેઠી વાસીઓને છેતર્યા છે. લોકોએ પોતાના વિસ્તારના વિકાસ માટે તેમને મત આપ્યા